સીએમની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક. રાજ્યની વર્તમાન સ્થિતિ અંગે બેઠકમાં ચર્ચા થશે. વરસાદમાં તૂટેલા રોડ રસ્તા મુદ્દે પર બેઠકમાં ચર્ચા થશે. જળાશયો અને પાણીની સ્થિતિ અંગે પણ ચર્ચા કરવામાં આવશે. મોન્સૂન ફેસ્ટિવલ વિશે પણ ચર્ચા થઈ શકે છે. રાજ્યમાં વરસાદની સ્થિતિ અંગે ચર્ચા કરાશે. ખરીફ પાક વાવેતર અને ખાતરની અછત અંગે સમીક્ષા કરવામાં આવશે. જર્જરિત પુલોના સમારકામની કામગીરીની સમીક્ષા પણ કરવામાં આવશે. આજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળવા જઈ રહી છે. આ સાથે વધુ માહિતી આપવા માટે ગાંધીનગરથી અમારા સંવાદદાતા વિરેન મહેતા જોડાઈ ચૂક્યા છે. વિરેનજી, આજે સીએમની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળવાની છે, મહત્વપૂર્ણ. આ બેઠકમાં કયા કયા મુદ્દે ચર્ચા થશે, શું છે સમગ્ર વિગત? જેમાં તમામ કેબિનેટ મંત્રી અને રાજ્ય કક્ષાના મંત્રીઓ સહિત તમામ વિભાગના અધિકારીઓ પણ હાજર રહેતા હોય છે. આજની બેઠકની વાત કરવામાં આવે તો રાજ્યના પીવાના પાણી અને સિંચાઈના પાણીના વિતરણ અંગે સમીક્ષા કરવામાં આવશે. હાલ જે પ્રમાણે ઉનાળો ચાલુ છે અને કેટલીક જગ્યાએ પાણીની જે પરિસ્થિતિ છે તેને લઈને ચર્ચા કરવામાં આવશે. સાથે રેવન્યુના પડતર પ્રશ્નો અંગે પણ ચર્ચા થઈ શકે છે. ઘણા સમયથી રેવન્યુના કેટલાક પ્રશ્નો પડતર છે, તેને લઈને આ બેઠકમાં કદાચ ચર્ચા થાય. રસ્તાઓ પર પડતા ખાડા અને તેને મરામતની જે કામગીરી હાલ ચાલી રહી છે રાજ્યમાં, તેની સમીક્ષા કરવામાં આવશે. તેનો રિપોર્ટ મુખ્યમંત્રી માંગી શકે છે. સાથે ચોમાસામાં નીચાણવાળા વિસ્તારોમાં જે જળ ભરાવાની છે અને પુનઃ સ્થાપન અંગેની પણ ચર્ચા કરવામાં આવશે. કારણ કે કેટલીક જગ્યાએ જો નીચાણવાળા જે સ્થળો હોય છે ત્યાં આગળ પાણી ભરાતા ત્યાંના જે રહેવાસીઓને તેમને સ્થળાંતર કરવું પડે છે, એટલે તે અંગે પણ ચર્ચા કરવામાં આવશે. સાથે રાજ્યમાં જર્જરિત પુલોના જે સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે તે કેટલા સુધી પહોંચી તેની સમીક્ષા કરવામાં આવશે. કારણ કે કેટલાક બ્રિજો અત્યારે હાલ બંધ કરવામાં આવે છે, તેની મરામત ચાલુ છે અને તેને લઈને આજે પુલની જે દુર્ઘટના બની હતી જેમાં કેટલાક લોકોના મોત થયા હતા, તેવી ઘટના બીજી વાર ના બને તે અંગે જે સમીક્ષા છે તેમાં ચર્ચા કરવામાં આવશે. સાથે ચોમાસામાં વિવિધ વિભાગોની જે સજ્જતા છે તે કેટલા સતર્ક છે અને તે કેવા પ્રકારની તૈયારીઓમાં તે સજ્જ છે તે તમામ પ્રકારની ચર્ચા આજની કેબિનેટ બેઠકમાં કરવામાં આવશે. જી વિરેનજી, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર. સીએમની અધ્યક્ષતામાં આજે કેબિનેટની મહત્વપૂર્ણ બેઠક મળવાની છે. રાજ્યની વર્તમાન સ્થિતિ અંગે બેઠકમાં ચર્ચા થશે. સાથે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.